તો અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગ્રામજનોને વહીવટી તંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જ આરોગ્ય ચકાસણી તેમજ વેક્સિન જેવી આરોગ્ય સેવાઓનો લાભ પણ ગ્રામજનોને આપવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન એ હેતુસર કરવામાં આવે છે કે વહીવટમાં પારદર્શિતા વધે, પ્રજાની રજૂઆતો ઝડપથી ઉકેલાય અને કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સરકારનો સેવા સેતુ કાર્યક્રમ એટલે ખૂબ જ પ્રશંસનીય કાર્યક્રમ છે, જેના કારણે અગાઉ જ્યારે ગામના લોકોએ કોઈ પણ પોતાના કામ માટે આવકનો દાખલો હોય, ડોમિસાઇલ સર્ટી હોય, જન્મનો દાખલો, મરણનો દાખલો કંઈ પણ લેવું હોય તો પહેલા મુખ્ય કચેરી પર જવું પડતું, પંચાયત મામલતદારમાં જવું પડતું, ઈ-ધરામાં જવું પડતું। આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગામનો વ્યક્તિ ગામમાં જ પંચાયત કચેરીમાંથી પોતાનો દાખલો મેળવી શકશે। સેવા સેતુ કાર્યક્રમના અંતર્ગત જે કાર્યક્રમ જે દિવસે થયો એ જ દિવસે આ તમામ સુવિધાઓ ગામના લોકોને ઉપલબ્ધ થાય અને જે દિવસે આવ્યા હોય અરજી લઈને એ જ દિવસે એમને આ એમના દાખલા પૂરા પાડવા। આવા સુંદર કાર્યક્રમ અને એનું આયોજન આજે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે કરવામાં આવેલું છે। અંદાડા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલું હતું, જેમાં ઉપસ્થિત સંગઠનના પ્રમુખ શ્રી પ્રકાશ મોદી સાહેબ તેમજ સંગઠનના પદાધિકારીઓ અને તાલુકા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ અને ગામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાનો, જેમાં સરકારશ્રી દ્વારા 55 સેવાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જે તમામ ગ્રામજનોએ વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે। તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અગાઉ 1 થી 10 સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા અને તેમાં 91,000 જેટલી અરજીઓ હકારાત્મક નિકાલ કરેલ છે અને આજે પણ વધુમાં વધુ ગ્રામજનો લાભ લે એવી વિનંતી છે।